જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ 3 ક્યાં નિરાશ હોવા જાય એનો ભાગ નંબર 2 એ આપણે જોવાનો છે. અગાઉ મિત્રો આપણે જે છે એની અંદર જોયું કે ભાઈ લેખક છે એ એમ કહે છે કે સમાચાર પત્રની અંદર જે અલગ અલગ ઘટનાઓ આવે છે, નેગેટિવ ઘટનાઓ, બરાબર, એને કારણે એનું મન છે એ દુઃખી રહે છે. એ વાત જોઈએ આપણે. પછી આપણે એવો જોયું કે લોકોની અંદર સારી બાબતો જોવા કરતાં દોષ ભૂલ એ વધારે જોવામાં આવે છે, એ જોયું. પછી ત્રીજો પેરેગ્રાફ જે જોયો એમાં આપણા મહાન મનુષ્યો એટલે કે મહાન પુરુષોએ જે ભારત જોયું હતું એનાથી અલગ આજે એ ભારત છે એને આપણે દેખાય છે. અને મહામાનવ સમુદ્ર એ ભારતે શું કામ કીધો છે તો કે ભાઈ અહીંયા ભારતીય આદેશ મિલન ભૂમિ એને કીધી છે. પછી આપણે એવું જોયું કે ભાઈ ઈમાનદારથી મહેનત કરવાવાળા વ્યક્તિઓ એને આજે કમાવાળા લોકો જે છે, શ્રમજીવો છે એ પીસતી રહે છે. અને જે ખોટા માણસો, ટિકિટે ખરાબ માણસો છે એની વાતો એ સારી સારી બાબતો એ બહાર આવે. પછી એવું કીધું પછીના પેરેગ્રાફમાં તો કે ભાઈ મનુષ્ય નિમિત્ત ત્રુટિઓ એટલે ભૂલો એ આની દેન છે. સામાજિક કાયદા કાનૂન જે છે એનું પાલન પોષણ થતું નથી, એ જોયું. છેલ્લો પેરેગ્રાફ આપણે જોયો 5 ઉપર કે ભારત વર્ષ છે એ ભૌતિક વસ્તુઓનો સંગ્રહને અધિક મહત્ત્વ આપતો નથી અને ભીતર માન આંતરિક કુટુંબી બેઠા હોય આવું આપણે આ પેરેગ્રાફમાંથી જોયું. હવે આપણે જે જોવાનું છે એ પાના નંબર 8 અને એનો બીજો પેરેગ્राफ एड છે પહેલેથી. हुआ यह है कि इस देश में कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए जाए जो कृषि, उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति से अधिक उन्नत और सुचारू बनने के लक्ष्य प्रेरित है. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. प्रातः वे लक्ष्य को भूल जाते और अपनी सुख सिद्धि की ओर ज़्यादा ध्यान. શું કીધું તો કે ભાઈ વાણિજ્ય વ્યવસ્થા, શિક્ષા અને સ્વાસ્થ્યની એ વધારે મહત્વ लोगों से इन कार्यों में लगते हैं और उसका मन पवित्र नहीं होता. આપણું મન છે એ પવિત્ર નથી એવું આમાં કીધું છે. મન જો પવિત્ર હોય તો કોઈ પણ કાર્ય એ આપણે સારું કરી શકીએ છીએ. આગળ व्यक्ति चित्त सब समय आदर्श द्वारा चलित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति है के विधान बनाए गए उतनी मात्रा में लोभ मोह जैसे विकार होते हैं. આપણામાં એક લોભ અને મોહ વિકાર જે છે કહીએ ને વિકાર આપણા મનની અંદર આવે છે એવામાં કીધું છે. लक्ष्य की बात भूल गए, आदर्श को मजाक का विषय बना गया और संयम को दाकिया रसी का बना. આગળ આપણે જોયું કે જે ભારત રામ લક્ષ્મણના મહાન પુરુષો જોયું તો ભારત વર્ષ એનાથી અલગ પ્રકારનું થયું. શું કામ તો કે આજે આપણે દરેક આદર્શોને એ મજાક ઉડાડે છે. દાખલા તરીકે એક સામાન્ય દાખલો કે વડીલોને માન આપવું. એમ તો બહાર છે એ ફરવા આપણે જેને કહીએ ગુજરાતી ભાષામાં રખડવા જવું એ આપણે ન જવું જોઈએ. સારા સારા કાર્યો કરવા જે માનવતાના લક્ષણો આપણામાં હોવા જોઈએ ભારતના એ આપણામાં નથી. જે પહેલાં હતા આપણે અને એ હતા આજે જો હોય તો એ આજે આદર્શ વ્યક્તિ ન કહેવાય, એ ખોટો માણસ એટલે કે ભાઈ એ સારો નથી, એક ખોટું બોલે છે એવી વાતમાં. સારા માણસ હોય તો એ લોકો લશ્કરી મજાક કરે, આદર્શની મજાકનો વિષય બની ગયો છે. સંયમ, આપણા સંયમ હોય આજે કોઈ ક્રોધ ન કરીએ તો કોઈ આપણે જલ્દી ગુસ્સે કરી જઈએ તો જો આપણે એ ન કરીએ તો લોકો આપણે વધારે હેરાન કરવા પરેશાન કરે છે. પહેલાં એવું નહોતું. સંયમ એટલે સંયમ
પછી એને પણ એની મજાક ઉડાડે એવું ન કરતું. જ્યારે આજે એ વસ્તુ રહી નથી. લોકોમાં આ આદર્શ છે એ કહેવાય ને કે गाटियानो से मान लिया, परिणाम जो होना था वो हो रहा है. या कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोगों का नतीजा. लोभ, આપણામાં જો લોભ આવી જાય તો કોઈ પણ કાર્ય, કોઈ પણ વાતો, કોઈ પણ બાબતો એ બધી નેગેટિવમાં આવે. લોભ મોહ એ આપણામાં હોવું જોઈએ નહીં. પહેલાંના સમયની અંદર જે સત્યયુગ હતો ત્યારે લોભ મોહ નહોતો. આજે કળિયુગ છે ને એમાં તો હળાળ કળિયુગ, તો આપણામાં આ વસ્તુ છે. એ કદાચ ન હોય તો લોકો એના એ આદર્શને છે મશ્કરીમાં માને. જે આ પાઠની અંદર આપણને કીધું છે, બરાબર છે. આગળ, ये कुछ थोड़ी ही लोगों की बढ़ती लोग का नतीजा है. आगे, परंतु इससे भारतवर्ष के पूरे आदर्श और ये अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई दे रहे हैं. कि आज તમે જે આદર્શ ન પાલન કરો, લોકો મશ્કરી મજાક કરે, પરંતુ હજી પણ થોડાક લોકોની અંદર એ આદર્શને માન આપવા લક્ષણો છે. એટલે શું થાય કે પહેલાં જે વ્યક્તિ હતા, પહેલાં જે આદર્શ વધાર, આજે 100%માંથી 30% લોકો આદર્શ હોય, 70% લોકો જે ખોટા હોય, તો 30%નો છે મહત્ત્વ દેખાય છે. એને સારી દૃષ્ટિથી અમુક માણસો જુએ છે. એટલે ઘણી એવા લોકો છે, લોકો એને માન આપે છે, એની સાચું છે. તો આ શું છે? હજી આપણા જીવન, આપણા ભારતવર્ષની અંદર આદર્શની વાતો હજી છે, साफ मोटी नहीं गई, बराबर. आगे, भारतवर्ष सदा कानून को धर्म के रूप में दिखता रहता है. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है. यही कारण है कि लोग धर्मभीरु है, वे कानून की त्रुटियों से लाभ उठाने की संतोष नहीं करते. वो सरस बात है. अरे कोई पण धर्मનો વ્યક્તિ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બરાબર છે, એને જો આપણે એમ કહીએ કે હું તને આ નિયમ છે, પોલીસને અથવા કાનૂનને અદાલતની અંદર ઊંઝાઈશ, તો એ વ્યક્તિ છે એ ડરતો નથી. અને ખબર છે કે કાનૂન છે એ લોકોને કઠપૂતળી છે. ગમે ત્યારે ગમે પૈસામાં નાખી શકે. પૈસા આપો એટલે ગમે વ્યક્તિ કાનૂન છૂટી જાય. જ્યારે એને એ જ વાત ધર્મને લગતી વાત કરો કે ધર્મની અંદર આ પ્રમાણે લખેલું છે, તો વ્યક્તિ છે ગમે તો ખોટો વ્યક્તિ હોય, ગમે તો ખરાબ વ્યક્તિ હોય, એ માની જેવી છે. અને કોઈ સામાન્ય ઉદાહરણ આ જો કે અત્યારે વાતાવરણ છે કોરોના, 2 વર્ષથી કોરોનાનું વાતાવરણ છે બહુ ગંભીર, ભયંકર આપણે પસાર થઈ રહ્યા છીએ. હવે જે લોકો છે, જે ખોટા માણસો હતા, જે અસામાજિક તત્વો હતા, એને કોઈ દિવસ કાનૂન સાથે એનું માન રાખ્યું નથી. જે કે ઊંધું આજે છાપાની અંદર કે સમાજમાં એવા દાખલાઓ બેઠા છે કે જે લોકો આ અસામાજિક તત્વો હતા, એ જે વ્યક્તિને કંઈક તકલીફ થઈ હોય કોરોનામાં, માંદગીમાં, દાખલા તરીકે એને કંઈ ગેસના ઓક્સિજનના બાટલાની જરૂર પડે ને એની પાસે પૈસા ન હોય, તો આ લોકો છે અસામાજિક તત્વો જે છે કે લોકોએ ત્રાસી કહેતા એ લોકો છે એને મદદ કરે. અને આ મેં આપણે સાંભળેલું છે. સમાજમાં દાખલા બેઠા છે કે આવા માણસો છે એ સારું કામ કરે છે. તો આ શું થયું કે કાનૂન પાસે એ લોકો એનું માનતા નથી, પણ ધર્મની વાત આવે કે ભાઈ ભગવાન તો રૂઠ્યા છે એવું એને સાંભળ્યું, તો એને થયું કે નહીં ભાઈ આપણે જે કામ કરી ખોટું કરીએ છીએ, ભગવાન રૂઠશે તો ખરાબ થશે. એટલે એ લોકો બીજા લોકોને, અન્ય લોકોને આવા લોકો મદદ કરી દે. તો આ ધર્મ ભેરું છે. તો કાનૂન પાસે ડરતા નથી, પણ ધર્મ પાસે ઈશ્વરથી ડરે છે. બરાબર, જેવું આમાં કીધું છે. आगे, इस बात के पर्याप्त मान खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी अनुभव कर रहा है कि धर्म और कानून से
પરિચય છે. ધર્મ કાનૂનથી. હવે જુઓ, ન્યાયની દેવી જે છે એ આંખે પાટા બધા છે, હાથમાં તરાજુ છે, તાજુ, અને એ ન્યાય કરવા બેઠા છે. બીજી વસ્તુ કે તમે જ્યારે અદાલતમાં જાય ત્યારે એને શપથ લેવામાં આવે ત્યારે એ વખતે ગ્રંથ જે હોય છે એ રામાયણ કે મહાભારત ગીતાજી આ ધર્મ પુસ્તકો ત્યાં હોય છે. શું કામ કે હું જે પણ બોલું છું એ ધર્મને ધ્યાનમાં રાખીને આવું એ બોલે છે. તો શું થયું કે ત્યાં કાનૂન પાસે પણ ઈશ્વર બેઠા છે. હું તમને એક દાખલો આપું કે અકબર, અમે અગાઉ વાત કરી કે અકબર જ્યારે કોઈ એવું એને પાસે નિર્ણય આવે કે શું કરવું ત્યારે રાજા પાસે એના મહેલમાં રાજુ એ રાજા છે ઉભા રહે, એક બાજુ એનો ન્યાયમૂર્તિ, બીજી બાજુ છે બીજી એની જે મંત્રી એ પોતે જે પ્રમાણે એનું રાજવું છે એ લેખાજોખા કરે એ પ્રમાણે નિર્ણય લીધી. એ સાચો લોકોમાં માન. ત્યારે એ જલાલુદ્દીન છે એ અકબર કહેવાય. તો ત્યાં પણ ધર્મ અને કાનૂન એ બંને વસ્તુ છે. બરાબર. આગળ वे दब अवश्य गए. हाँ, अभी सेवा ईमानदारी सच्चाई आध्यात्मिकता के मूल्य बनाए. मैं बात करें ना कि आज પણ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો બીજા લોકોની સેવા કરે, મદદ કરે, એનું કહેવાય ને કે દુઃખ એને લાગે કે શું થશે, આ વ્યક્તિ કેમ બચશે. સાવ આ હરાળા કળિયુગની અંદર સાવ છે કે આદર્શો ભૂલાઈ ગયા નથી, માનવીય મૂલ્યો ભૂલાણા નથી. મનુષ્યલક્ષ નિયમો છે, મૂલ્યો છે, હજી ભૂલાણા નથી. શું કામ તો હજી આવા લોકો છે એ 20% 30% છે. બરાબર. આગળ वे अवश्य दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए. આ બધું છે દબાઈ ગયો છે કારણ કે આ કળિયુગ છે, સત્યુગની અંદર નથી. એવું સત્યુગમાં બધા રીતે સારા છે. કળિયુગની અંદર લોકો છે બધાએ આવું કાર્ય કરે છે ખોટું. એમાં પણ આદર્શ બાબતો એ હોય છે, દબાઈ ગયા નથી એમ કહે છે. આગળ आज भी वह मनुष्य से प्रेम करता है, महिला को सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. समाचार पत्रों में जो भ्रष्टाचार का इतना आक्रोश वह यही साबित करता है कि हम ऐसी चीज़ को गलत समझते हैं और समाज के उन तत्वों को प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. શું વાત કરીએ આપણે એમાં તો કે ભાઈ પ્રેમ આખું જગત છે એ વસુધૈવ કુટુંબકમ છે એવું આપણે માનીએ છીએ અને માને છે. મહિલાઓ સ્ત્રીઓનું સન્માન આજે કોઈ બેની છેડી થતી હોય તો આજુબાજુના લોકો જે છે એ જલ્દી ત્યાં પહોંચી જાય અને ઓલા વ્યક્તિ જે છે અસામાજિક વ્યક્તિ એને ટપારે આવું ન કરે. એ વ્યક્તિ ખરાબ છે, સામેવાળા વ્યક્તિ ખરાબ છે, પણ જે લોકો મદદ કરે છે એ સારા છે. એના મતલબ શું થયો કે હજી આદર્શ અને માનવ મૂલ્ય ભારતની અંદર રહેલા છે. બરાબર છે. એ પછી જોયું તો વ્યક્તિગત માન. આજે દરેક વ્યક્તિના માન છે જોઈએ છે તો લોકો માન આપે પણ છે. તમે સારું વર્તન રાખો તમને માન ચોક્કસ મળે. तो આ વસ્તુમાં કીધી છે दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. बुरा यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोष उद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना भी और बुरी बात है. सैकड़ों घटनाएं ऐसी घटती हैं जिन्हें उजागर करने से लोकचित में अच्छाई के प्रति अच्छी भावना. શું વાત કરીએ આમાં તો કે ભાઈ કોઈકની ભૂલ જે છે વધારે ઉજાગર કરો, પરંતુ એમાં સારી બાબતો હોય છે એ ઉજાગર કરો જેને કારણે જે સમાજ અમે જોતો છે માનવીય મૂલ્યવાળો સમાજ એ આપણને મળશે. કોઈને ભૂલ ઓછી જુઓ ને કોઈનું સારું કાર્ય જુઓ. આજે આપણે આજે ઝાઝા માગે કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય એના દોષ હોય તો આપણે એક વૃક્ષ એનું બનાવી દઈએ છીએ. પણ આપણે એને ધ્યાન રાખી અને એને આ તો ધ્યાન રાખશે હવે ભવિષ્યમાં આવું ન થવું જોઈએ. કાંઈ વાંધો નહીં,
અત્યારે ચાલશે, ભવિષ્યમાં નહીં ચાલે, એ વ્યક્તિ કદાચ સારો બની જાય. આપણે એ ભૂલ જે કરતો જાય અથવા એની એક ભૂલ આપણે એને 100 વખત સંભળાવીએ છીએ અને પછી વ્યક્તિ ભૂલ કરતો જ જાય, તો આ વસ્તુ ખોટી છે. બરાબર. તો આની અંદર શું કીધું છે કે સેંકડો એસી ઘટનાએ એ આમાં આપેલી છે. તો આપણે અત્યાર સુધી માનવીય મૂલ્યો અને એની બાબતો કે ભાઈ જે છે ગરીબ લોકોને કઈ રીતે મદદ કરવી, પછી આપણે જોયું તો કે આદર્શ માનવીય મૂલ્યો, પછી આપણે જોયું કે કાનૂન એટલે કે ભાઈ અદાલત અને એમાં પણ ધર્મ, કાનૂન અને ધર્મ એ બંનેની તફાવત. પછી આપણે જોયું કે ભાઈ બીજાની અંદર દોષ ભૂલ એ વધારે જોઈએ છીએ, તો આપણે જે સામાન્ય માણસ છે એમાં, પછી ઉપરી વર્ગમાં છે એમાં જોતા નથી. આધ્યાત્મિક મૂલ્ય આપણે જોયું. પછી આપણે કીધું કે ભાઈ પ્રેમ અને મહિલાને સન્માન. આજના સમયમાં અમુક વ્યક્તિઓ આવા છે કે જે આવું કાર્ય સારું કરે છે. અને છેલ્લે જોયું કે લોકોમાં દોષ વધારે જોયો કરતાં એમાં સારી બાબતો પણ વધારે આપણે જોઈએ. આવતા પેઢીની અંદર આપણે આ પાઠને અનુસરીને એક લેખક સાથે બનેલી ઘટના ઉદાહરણ એ પણ જોઈશું. અત્યારે આપણે આ ભાગ 2ની અંદર એ પૂર્ણ કરી છે. આવતા પેઢીની અંદર આપણે આ જે એમાં ઉદાહરણ આપેલું છે એ વાત કરશું. અત્યારે પૂર્ણ કરી છે.